હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી શ્યામ, જય માતાજી. તો આજે હું તમારી સાથે શેર કરું છું અમે જે ગયા હતા જેસલમેર ત્યારની મેમરીઝ ને બધા જ અમારી યાદો. તો જો પહેલાં નીકળી ગયા બસમાં અમદાવાદ જવા માટે, જ્યાંથી અમારી બસ હતી જે જેસલમેર જવા માટેની. તો અમે જો બપોરે નીકળી ગયા હતા અમદાવાદ, ત્યાંથી અમારી બસ હતી સાંજની જેસલમેર જવાની. તો જો અમે અમદાવાદ પહોંચી ગયા અને પછી બસમાં સાંજે નીકળી ગયા હતા જેસલમેર. તો જો સવાર થઈ ગયું અને અમે પહોંચી ગયા જેસલમેર. તો ફાઇનલી જો અમે પહેલાં ગયા હતા કુલધારા જે ગામ છે જેસલમેરમાં, ત્યાં ગયા હતા જ્યાં બધું જ જૂનું જોવાયલાયક બધા ગામના સ્થળો છે. એ ગામ છે ત્યાં બધું જૂનું હજુ સુધી ત્યાં બધું એમને એમ જ છે, જે બધું જોવાલાયક છે. જૂના ત્યાંના ઘરો, ત્યાંનું બધું જ છે, માટીનું બધા મકાનો, એ બધું જ અમે જોયું. પછી મસ્ત મસ્ત વિડીયો ઉતાર્યા, ફોટાઝ પાડ્યા અને રીલ્સ ઉતારી. તો ફાઇનલી અમારું ત્યાંનું પેલું હતું કુલધારા. પછી ત્યાંથી અમારે જવાનું હતું ટેન્ટમાં. તો ત્યાં અમારે જે રોકાણ હતું તે દિવસ તે ટેન્ટ. તો આ બધું જોઈ શકો છો, આ બધા ત્યાંના ટેન્ટ છે. તો અમને જો આ ટેન્ટ મળ્યો હતો જે મસ્ત અંદરથી બહુ મસ્ત હતો રૂમ. એમ લાગે કે આપણે 5 સ્ટાર હોસ્ટેલમાં આવી ગયા છે એવું લાગે. અને મસ્ત રૂમ હતો, બધી સુવિધા હતી, બેડ માંડીને ત્યાંથી વોશરૂમ માટેનું બાથરૂમ ને બધું બહુ મસ્ત હતું. અને પછી ત્યાંથી અમે બપોર પછી નીકળી ગયા હતા. ત્યાંનું જે ડેઝર્ટ સફારી માટેનું જે લોકેશન હતું ત્યાં અમે પહોંચી ગયા હતા. જે મસ્ત જીપ હતી વ્હાઇટ કલરની, તેમાં અમે ગયા હતા બધા, જે અમે બધા ગ્રુપમાં હતા એ બધા લોકો. અને પછી ત્યાં જો અમે મસ્ત મસ્ત વિડીયોઝ ઉતાર્યા, ફોટોઝ પાડ્યા અને અમે સાથે સાથે કેમલ સફારી પણ કરી હતી. તો જોઈ શકો છો અમે કેમલ સફારીને એન્જોય કરી રહ્યા છીએ. જે મસ્ત લાંબી કેમલ સફારી લોંગ હતી અને મસ્ત અમે એન્જોય કર્યું. પછી ત્યાં જીપ સફારીમાં તો અમે ત્યાંથી આવ્યા જ હતા અને સાથે સાથે બીજી પણ ગાડીઓની સફારી પણ હતી જે અલગ અલગ હતી. જોઈ શકો છો, જો દેખાય છે ને જે જીપ, એ જીપમાં અમે આવ્યા હતા. જો અમે ઉપરથી જે મસ્ત લોકેશન ઉપરથી કેમલ ઉપરથી મેં આ વિડીયો ઉતાર્યો હતો, જે આપણી મેમરી માટે બનાવ્યો હોય. તો મસ્ત અમારી આ યાદો પળો છે જે તમે મસ્ત જોઈ શકો છો અને એન્જોય કરી શકો છો. જો ત્યાં અમે રીલ્સ ઉતારી હતી ને મસ્ત વિડીયો ઉતાર્યા હતા. જે ત્યાં જે ડેઝર્ટ છે તે સાંજનો સમય હતો, અમે ત્યાં ગયા હતા. તો એટલો પવન હતો અને તે ટાઈમ હતો ઠંડીનો. તો ઠંડી પણ એટલી હતી પણ મસ્ત મજા આવતી હતી. જેમ કે અમે પહેલી વાર જેસલમેર ગયા હતા, તો અમારા માટે આ મસ્ત યાદો છે, અમારી પળો છે લાઈફની. જો અમે એન્જોય કરી અને સાથે સાથે મસ્ત વિડીયોઝ અને ફોટો પણ બનાવ્યા. તો આ વિડીયોમાં બન્યા રહેજો અને વ્લોગ જોતા રહેજો. જો આગળ પછી અમે ગયા ત્યાં જે સનસેટનું જે હતું ને લોકેશન, ત્યાં અમે સનસેટના વિડીયો ઉતાર્યા, ફોટોઝ પાડ્યા અને ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી. તો જોઈ શકો છો સનસેટ મસ્ત લોકેશન હતું અને મસ્ત વિડીયો અને ફોટો ઉતાર્યા. પછી સાંજે અમે પહોંચી ગયા ટેન્ટે. તો જોઈ શકો છો આ ટેન્ટનો શો છે સાંજનો અને તેને એન્જોય કરતાં કરતાં સાંજે નાસ્તો પણ બહુ મસ્ત આવ્યો હતો. અને પછી જમવાનું તો હજી બાકી હતું. તો પહેલાં અમે શો એન્જોય કર્યો અને સાથે સાથે નાસ્તો કર્યો. પછી અમે ઘણા જે બોલિવૂડ મ્યુઝિક ઉપર ડાન્સ કર્યો અને મસ્ત મસ્ત એન્જોય કર્યું. અને બધા જ ગ્રુપના જે લોકો ત્યાં બધા આવ્યા હતા ફરવા માટે, બધા જ ત્યાં જ બધા રોકાણા હતા તે દિવસે ટેન્ટમાં તે રાતે. તો બધા જ રહીમાં ગુજરાતી સોંગ પણ વગાડ્યું હતું, જેમાં અમે ગરબા રહીમાં. તો જોઈ શકો છો અમારી આ ખૂબસૂરત યાદો. તો એન્જોય કરો અને વ્લોગમાં બન્યા રહેજો.
ફાઇનલી જે સવાર પડી ગયું અને અમારે જવાનું હતું લોંગાવાલા બોર્ડર છે જે રાજસ્થાનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડર. તો જો લોંગાવાલાનું જે યુદ્ધ થયું હતું લોંગાવાલામાં જે પાકિસ્તાન અને ભારત વચ્ચેનું તે બોર્ડર ઉપર અમે ગયા હતા અને આ જો છે ત્યાં બોર્ડર અને આ ત્યાં જે યુદ્ધ થયું હતું ત્યાંની જગ્યા. તો જો ફાઇનલી ત્યાંનો જે મોટો ઝંડો છે ને જો અમે ત્યાંથી ચાલીને આવતા હતા અને બધું જ જોતા હતા કે બધું જ ત્યાં જે તેમ જ છે જેમ યુદ્ધ થયું હતું ને તે સમય હતું તે જ રીતે. તો પછી અમે નીકળી ગયા બહારે અને આ બહારનો ત્યાંનો મેઇન રોડ છે ત્યાંનો છે અને આ સામે જો રહ્યો તેનો ગેટ છે જે અંદર આપણે જઈ શકીએ જે લોંગાવાલા બોર્ડર છે ત્યાંને. તો ફાઇનલી જો અમે બહાર નીકળી ગયા ત્યાંથી ફરીને બધું જોઈને અને પછી જો ત્યાં અમે ઊભા હતા અને બધા જે બહાર આવતા હતા એની વેટ કરતા હતા. તો જો અમારું ત્યાંનું બીજા દિવસનું લોકેશન હતું જે લોંગાવાલા બોર્ડર અને પછી ત્યાંથી નીકળી ગયા અમે તનોત માતા ટેમ્પલ જે ત્યાં માતાનું મંદિર છે બહુ મોટું બધું મંદિર છે ત્યાં અમે પણ દર્શન કરવા ગયા હતા. જો ત્રીજું લોકેશન હતું અમારું તનોત માતાનું ટેમ્પલ જે બીજા દિવસે જ હતું. તો ફાઇનલી જો અમે ત્યાં પહોંચી ગયા અને તે માતાના દર્શન કરી લીધા. તે પણ ઘણું જ ચાલીને અંદર જવાનું હતું તો અમે જો ઘણું ચાલીને અંદર ગયા બારે ગેટથી અને પછી જો અમે ત્યાં અંદર પહોંચી ગયા અને પછી માતાના દર્શન કરી લીધા. અને ત્યાં પણ ઘણું જેવું જે યુદ્ધને અને સૈનિકોને લગતું જે આપણે ભારતને સૈનિકોને જે શરૂઆતમાં જે બધા યુદ્ધ માટેના સાધનો વાપરેલા હતા એ બધા જ ત્યાં જે હયાત છે એ બધું જોયું ને પછી આવી ગયા અમે ભારત પાકિસ્તાનની લાસ્ટ બોર્ડરે જે ત્યાં આવેલી છે ને ત્યાં જોવા માટે બોર્ડર માટે કે ત્યાં ઊંચું છે ત્યાં ઉપર ચડી અને જોવાનું હોય છે. તો જોઈ શકો છો આ ચડીને આપણે ઉપર જઈને ત્યાં આપણે ભારત અને પાકિસ્તાનની બોર્ડર જોઈ શકીએ છીએ. તે ઘણી બધી ત્યાંથી પણ દૂર છે છતાં આપણે ઉપર જઈને જોઈ શકીએ છીએ. તો ત્યાં પણ અમે ઘણું બધું ચાલી અને ત્યાં આવ્યા. ગાડી તો અમારી ઘણી બધી આગળ પાર્કિંગ કરેલી હતી અને આ છે ત્યાં સ્ટેડિયમ જે પહેલાં સ્ટેડિયમ બનેલું છે ને ક્રિકેટ માટેની તેની બધીની સીટો તે જે હવે નથી પણ પહેલાં હશે. તો એનું બધું ત્યાં જોયું અને પછી ફાઇનલી અમે ધીમે ધીમે ચાલીને જતા હતા જે ઉપર ચડીને જવાનું હતું ને ત્યાં. તો પછી ફાઇનલી જો અમે ઉપર ચડી આવ્યા ત્યાં ઉપર બહુ જ પવન હતો અને તેથી અમે ત્યાં વિડીયો નહોતા ઉતાર્યા એટલા માટે પછી લાસ્ટ વિડીયો ઉતારી લીધો નીચે ઉતરવાનો અને પછી અમે આવી ગયા અમારી સાંજે જ્યાં હોટલે રોકવાનું હતું ત્યાં. તો ફાઇનલી અમારી હોટલ આવી ગઈ. તો ફાઇનલી બહુ મસ્ત હોટલ હતી જ્યાં બહુ મસ્ત 5 સ્ટાર હોટલ હતી. તે બધી જ સુવિધા મસ્ત હતી અને તે રાતે બીજા દિવસની રાતે અમે ત્યાં રોકાણા હતા જે જેસલમેરમાં જે અમારું બીજા દિવસનું લોકેશન હતું ને તે રાતનું હોટલમાં. તો જો અમે પહોંચી ગયા હોટલે અને મસ્ત જો વિડીયો ઉતારી લીધા ફોનમાં અને પછી અમારે રાતે જમવા જવાનું હતું ટેરેસ ઉપર. તો ફાઇનલી અમે ત્યાં ટેરેસ ઉપર વહી ગયા અને ત્યાં જમી લીધું અને જો આ રાતનો વ્યૂ છે જેસલમેરનો રાતનો વ્યૂ બહુ મસ્ત હતો અને અમે એન્જોય કર્યું રાતનો વ્યૂ બહુ લાઇટિંગ એકદમ અને મસ્ત વ્યૂ હતો રાતનો જેસલમેરનો. તો જોઈ શકો છો તમે રાતનો જેસલમેરનો વ્યૂઝ. અને પછી અમે થઈ ગયું સવાર અને સવારે અમારે નીકળવાનું હતું જે બજાર હોય છે ને જેસલમેરની ત્યાં બધું જ શોપિંગ કરવા માટે અને ત્યાં જે જૂની જે હવેલીઓ હોય છે ને ત્યાં ફરવા માટે અને જૂનું હવેલીઓમાં જે રાજા મહારાજાનું જે વસ્તુ છે ને તે બધું જ ત્યાં હવેલીમાં હયાત છે એ બધું જોવા માટે. તો જોઈ શકો છો આ જેસલમેરની જે છે ને એ બજાર છે શોપિંગ માટેની અને પછી ત્યાંથી અમે જઈશું અંદર. તો ફાઇનલી વ્લોગમાં બન્યા રહેજો અને જોઈશું કે અમે ત્યાં શું જોયું અને શું જોવાલાયક હતું. તો ફાઇનલી જો અમે જઈશું હવે અંદર. કેસરિયા અરે જેસલમેર પ્યારો ઘણો લાગે સા ફાઇનલી તો જો અમે તે ચડીને ત્યાં બહુ જ ઊંચું ઢાળ જેવું હતું તે બધું ચડીને આવી ગયા જે હવેલીઓ છે ને રાજા મહારાજાઓની જે બધું જૂની ત્યાં આવી ગયા અને ત્યાં અમે અંદર જે પણ જતા રહ્યા ત્યાં પણ અલગથી ફી પેમેન્ટ કરવાની હતી એની અલગ વ્યક્તિ દીઠ આપવાની હતી એ આપી દીધી અને પછી આવી ગયા અંદર. તો અમે જે ગ્રુપમાં જે લોકો હતા અમે બધા સાથે મળીને અંદર આવી ગયા અને ત્યાં જોયું અને ત્યાં ભીડ પણ બહુ જ હતી અને નાની એવી બધી સીડી હતી ચડીને અને ઉપર જવાનું હતું બહુ જ ઊંચા 2, 3, 4, 5 માળની હતી જે હતી ને હવેલી એ. પછી ત્યાં જે રાજા મહારાજાઓ હતા ને એને બધી જ વસ્તુ
તે ત્યાં હજી હયાત બધી એમ જ છે તે બધું મસ્ત આ મ્યુઝિયમની જેમ ગોઠવેલું હતું. એ બધું જ અમે જોયું. જે આ જો જે મહાભારત વખતે જે હતા ને શકુની મામા એમની જે ચોખટ ને આ બધા જ ત્યાં બધા બેસતા ને એ બધું હજી હયાત હતું. એ બધું જોયું ને પછી ફાઇનલી અમે આવી ગયા જે લાસ્ટમાં અમારે જે વ્યૂ પોઈન્ટ હતો ને જે દરિયા કિનારે નદી કિનારેનો તે જોવા માટે, અને ત્યાં પણ મસ્ત અમે ફોટોઝ પાડ્યા, વિડીયોઝ ઉતાર્યા. તો જો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. થેન્ક યુ.